તો માંડવી આપણી તો વધી ગઈ હે અત્યારે લગભગ 2 ફૂટ ઊંડા કરીને ખાય જોઈ બાપુ જોઈ પાણી આવે છે પડા આગળ દેખાય ફૂલ તો કે બી ના ઉગડે મારે લઈ સબસ્ક્રાઇબ કરતા જાજો. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલી. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. કાલ સાંજે આપણે છે ને પાછા જામનગરથી ગામડે આવી ગયા, તમે જોયું છે કાલના વ્લોગમાં. અને કાલ વરસાદ બહુ હતો અહીં ગામમાં પીગો ને તમે હવે છે ને બધું વાદળીનો વરસાદ થઈ ગયો. વાદળું આવે ને આબાવનું વરસી જાય રેડે ઝાપટે રેડા ઝાપટે. અને આજુ પાણી હવે જરાક ઓછું તો પડી જ ગયું. હવે જો ના આવે તો માંડવી આપણી તો વધી ગઈ હે. વરસાદ વધી ગયો ને નકર તો બહુ જબરી થઈ ગઈ હોત. હવે જો થોડી પીરીએ પડવા માંડી એવું બધું હોય. વરસાદ વધી તો ગયો હે. હવે જો ના આવે ને તો બસ એમ અતિશય વરસાદ હોય. આજે લગભગ 9મો દિવસ છે પડામાં પાણી હવે ઉકાણું નથી. 9 દિવસથી આમનામ છે કન્ટિન્યુ. એટલે પછી હું આ માંડવી ખમે, બાકી બીજું કંઈ મોર હોય કુંજરી કે જુવાર કે એવું બધું એ તો હળી જ જાય. અને આપણે જો જાસૂદની કલમ કરી હતી ને એ ચૂમા હું ટૂંકમાં લોઠો રહ્યો ને એટલે બધા ગ્રો થઈ ગયા, સક્સેસ થઈ ગયું આપણું. નવો કોર માંડો આવવા. હજી આમ તો ફૂલ આવવામાં તો વાર લાગે 1.5 મહિનાની, પણ લાગી ગયું ટૂંકમાં બધું ગ્રો થઈ ગયું. બાપુ હવે ને પોરમાં ગયા ભાગવા વાડીમાં ન્યાય કે કંઈ પાણી બાણી આવતું હોય ને રેસનું પડામાં તો કે કંઈ પાવડે અમું કરીને રસ્તામાં કાઢી નાખે તો વહેલારું સુકાઈ જાય બધું. અને રસ્તામાં જો આ પાણી તો જાય લગભગ 8-10 દી આપણે કૂવામાંથી નીકળે પછી આમ આગળ જતાં બોરું બધા છેલ્લે રસ્તામાંથી આમ નીકળે ઉભરાઈ ગયું ટૂંકમાં આખી જમીન. એવું બધું હે. તમે વિડીયોમાં જોડાઈ રહેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જરા ખીરાવી લો, પછી આપણે વિડીયોને આગળ કન્ટિન્યુ કરી. હવે જો મોટરું ચાલુ કરવી જોઈએ કારણ કે પડામાં તો વેલેરું ફૂંકાઈ જાય. કરી દો મોટરું વાકી. હવે ગરેડામાં બીજું કંઈ થાય નહીં તો વહેલી વરાપ મળે. આ મોટરથી કંઈ ખૂટે નહીં બધું. ઓલી વડીમ કરી હોય ને ચાલુ તો ભારે પાણી આવે. આમ તો કલાક એકાઈ નહીં થાય. હાલો મિત્રો, આપણે હીરાવીને આવી ગયા અહીં ભાગવાળી વાડીમાં. આ માંડવી જો હાવ પીળી પડી ગઈ. હા, આજ 9-10 દિવસે ટૂંકમાં આમાં પાણી વીવું આવે એ જો ચાલુ છે ધીરે ધીરે. આ વખતે નીકળ્યું અહીંયા આપણામાં પાણી ગયું પાછું ઉપર ગયું પાણી. આજે કંઈક જો કંઈ ધોવાનું નથી. પેલા મેં બહુ જગ્યાએ ધોવાઈ ગયું. આમને સીધું પાણી હવે વધારે આવી પાણી થયું પડામાંથી. પણ રસ્તા તો લગભગ 2 ફૂટ ઊંડા કરીને ખાય જોઈ આખો નકશા ફેરવી જ નહીં ખા. પ્રથમના વરસાદ ફેરવી નહીં ખાતા. પાછળ બીજી પેલા હબાવ ન હોય એમાં બધું ધોવાઈ ગયું. હે બાપુ જો પાણી કરે છે બોરીઓ. આપણે એમના ચક્કર મારી રેસ્ટોરન્ટ કંઈ જાય આમ તો ખુશી જાય પાણી આવે એટલે. તો કંઈક જોઈએ મિત્રો આવી હે રસ્તાની હાલત. થાંભલો એક પડ્યો, થાંભલો જો કે લગભગ 7-8 દિવસે પડ્યો. પછી આ લાઈન કાપી નાખી એટલે બંધ છે લાઈન. અને આ બધું ધોઈ નાખ્યું દીધું ને. બાપુ જોઈ પાણી આવે છે પડાનું ઓછું આવે છે. ચિંતા છે ઓલા ખાડાની. જો ઓલા સામેના 2 ખાડા છે ને એ ચલીને પાણી બધું ખેતરમાં આવે. થોડુંક આપણે વાં કાઢીએ નીકળે
થોડુંક જો અહીંયા બધા નાલી જેવું કરીને આમ કાઢવાની ટ્રાય કરીને નીકળી જાય તો જો આ બાજુ ધોઈ નાખ્યું ખાડામાંથી આપણા પણ આપણે પાણી આવે જ છે જવું તમને ધીરે ધીરે વાંચે આવે ઘણું આમાં ખુશતા જાય હાલો મેં તો રૂંઢાના 4 વાગ્યા હે આગળ ઉઠી ચા પાણી પી અને આજ કંઈક જો ફર્યું બર્યું ફૂકાણું કારણ કે સવારે આવ્યું હતું એક રેડું પાછો વરસાદ આવ્યો નથી અને આ તમે જોયું તો ચીકુ બગડી ગયા બધા ચીકુ આવ્યા હતા બહુ પણ આ હે ને વધુ વરસાદને કારણે બધા ટૂંકમાં પાર્લર લાગી ગયું ને બધા બગડી ગયા પાકતા નથી પાકે ખાટા કિંમત થઈ જાય પાર્લર લાગી ગયું પાર્લર એટલે ચીકુના પાકમાં પણ નુકસાની આવ્યા તો બહુ પણ સાવ ટૂંકમાં બગડી ગયા અને વરસાદે વિરામ લીધો વિરામ પણ સાવ ટૂંકમાં સાયા જેવું હોય તડકો નથી નીકળ્યો ખેતરમાં પાણી હવે જો આમ ઓખવા માંડ્યા ક્યાંક ક્યાંક ભર્યા હજી કારણ કે જમીન સાવ ધરાઈ ગઈ આ રસ્તામાં પાણી નીકળે ને એનાથી બેઠું જાય બાકી હું ફૂકાશે નહીં હવે ઘડીકમાં તડકો નીકળે ને તો થાય પડામાં તો જીવા છે ને બે ત્રણ બી ખુશી જાય તો આપણે માંડવી દેખાડવાની ટ્રાય કરી આવી કંઈક છે માંડવી હજી પીરી પડી જાય જરાક પીરી તો પડી ગઈ હજી પણ પડી વધારે આવી કંઈક છે માંડવી હવે એને તડકાની જરૂર છે ખાસ ફૂલે ઉઘડે છે પારમાં પારમાં જો તમને દેખાય અટાણે નહીં દેખાય સવારમાં જરાક વધારે ખીલે અટાણે છે પણ ઝીણા ઝીણા છે એવુંમાં આગળ દેખાય ફૂલ તો કદી ના ઉઘડે પણ આ વરસાદને લીધે બહુ નથી ઉઘડતા હવે ઠાવકી વરાપ આવે ને તો ભારે ઉઘડે એકાદું હાથી હાલી જાય એવું બધું છે આપણું ટ્રેક્ટર એ કેદીનું પોરો ખાય છે લગભગ બેટરી ઉતરી ગયા છે સ્લેબ નહીં લાગે તો મારે લઈને હાલો મિત્રો ખેતરમાં તો ક્યાંય આપણે હજી જવાય એમ નથી એટલે આવી ગયો કામ મેળી માથે જોવાની મજા અલગ જ આવે પવનનો અવાજ આવી તમને જોઈ લ્યો જોઈ લ્યો આપણી વાડી અરે વાહ અમે કાકાની બહેની પડી ગઈ ધરાશય થઈ ગઈ થોડીક દિવાલ આ આપણી મગફળી બાજુ બધા કારું પાઈ જો વાહિંદા કરે બેઠો અને રસ્તામાં પાણી જઈ રહ્યું છે આપણી વાવ ભરાઈ ગઈ એ પણ દેખાય અહીંથી હાલો મિત્રો 6 વાગી ગયા છે નાઈ ધોઈને આવી ગયા અહીંયા આપણે ગામમાં ગોકુલ પેટ્રોલિયમ અહીં જો એક માટી ખાટલો ભરે એક મેનેજર વાં મોબાઈલમાં ગોકા મારે એક પિલર વાં ભરે ખુશાલભાઈ પાર્સલ નથી આવ્યું ને મારું હસવીન પાર્સલ નથી આવ્યું ને પાર્સલ આવવાનો તો મેં તપાસ કરવા આવ્યું હોય તો હજી આવ્યું નથી એટલે કુરડો પેટ્રોલ ભરાવી આ બેયનું સા પાણી લઈ પછી વળી હાંડી ઘેરો યા જાય શું છે સા પાણી વાળું
ચા પાણી 10 રૂપિયા. હે 10 રૂપિયા 3 પ્યાલા. ચા પાણી હવે અમારે સસ્તું ને સારું. મગાવો હાલો. લાવો 20 રૂપિયા આવી જાય. આવી હાલો મિત્રો, મીન અશ્વિની છે ને ખાટલો કયું ના ભરી હે હવે અઘરું લાગે ને. હવે હે ને બધું ટાઈટ થઈ ગયું એટલે અઘરું લાગે. અને આ બાજુ જો ખુશાલભાઈ કંડોરિયા સા લેવા હે લગભગ અડધી કલાકથી સા લેવા મૂક્યો હતો ત્યારના પેટ્રોલ ત્યાં બેઠા રહ્યા પછી ગયા સા બનતો હતો તાજો બનાવ્યો એમ ને તાજો બનાવ્યો શું કહેવાનું થાય તારે શું કેમાં આમાં વ્લોગમાં શું કહેવાનું થાય લોગમાં આપણે કઈ કહેવાનું થતું નથી નહીં રમેશભાઈને સપોર્ટ કરો હા સબસ્ક્રાઇબ કરતા જ જાજો હા મૂકજો સા ભરને ઠરી જાય સબસ્ક્રાઇબ તો થઈ જાય હાલે સા પી લે બહુ મહેનત કરી પેલી ફેર ખાટલો ભર્યો આમ ભાઈ કોઈ દી ભર્યો નથી મેનેજર ખાટલો ભરે ભાઈ હા હા મિત્રો 9:30 થઈ ગયા હે અને હું ગામમાં ટાઈમ કાઢી ગયો બાપુ ગયા તો ધોખાવાળી ધારાની શું છે ધોખાવાળીની પોઝિશન ધોવાનું નહીં હોય ધોવાય નહીં ને પણ હવે કેટલી જવાય આવે નેદવાનું દવા છાંટવાનું કેટલી જવા હે અટાણે જશે પાણી હજી નહીં કરતા આપણે હજી વખીડા હાલી ગયા હતા એટલું ખડ નહીં હોય બાકી તો ખડી લીધા જામોડા ભાઈ વાતું પૂરી એવું બધું છે પીરી પડી ગઈ હે ની માંડવી આવ નહીં હવે પડી ગયા બા પાડી જશે ખરી પીરી એવડો બે થોડો ત્યાં કઈ જરે ચોખ્ખાવાળી પાડીએ પીરી પડ્યા કરીએ જ નહીં શું છે વ્યારુમાં શું છે રીંગણાનું શાક ને રોટલી હાલો તો ખાઈ લઈ અને વિડીયાને કરી નાખી પૂરો બીજું શું હોય હમણાં કામકાજ હોય નહીં એટલે વિડીયામાં લાંબુ હોય નહીં હા જામનગર આપણે હક નથી અહીંયા ટાઈમ નીકળી જાય જામનગર કઈ જોવાય નહીં કોઈ ઓળખીતું એટલું ખાસ હોય નહીં આપણે પછી અહીંયા આડાવરા નીકળી જાય એટલે ટાઈમ નીકળી જાય મળીએ તો નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો